ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણે પ્રશ્નાવલીમાં આગળ જોઈએ કે વૃત્તિનું સામાન્ય લક્ષણ શું. સમાધાન સ્વરૂપે જે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ સ્વરૂપ છું, એવી વૃત્તિ ઉત્પન્ન થવાથી કાર્ય સહિત કારણની એટલે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે તથા પરમાનંદ બ્રહ્મ સ્વરૂપ નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એવો વેદ સિદ્ધાંત છે. આ ઉપરથી આપણને આ પ્રમાણે જિજ્ઞાસા થાય કે વૃત્તિ એટલે શું, અગર તો વૃત્તિ કોને કહેવાય, બીજા નંબરમાં વૃત્તિનું કારણ શું છે, ત્રીજા નંબરમાં વૃત્તિનું પ્રયોજન શું છે, હેતુ, અને નંબર 4માં વૃત્તિ એટલે શું અથવા વૃત્તિનું લક્ષણ કયું. આ પ્રમાણે આપણને થાય છે. તો પ્રથમ લક્ષણ વૃત્તિ એટલે શું, તો તેના માટે અંતઃકરણનું તથા અજ્ઞાનનું જે પરિણામ તેને વૃત્તિ કહેવાય છે. હવે એમ થાય કે ક્રોધ, સુખ દુઃખ વગેરે અંતઃકરણના પરિણામ છે તથા આકાશ વગેરે તત્વો અજ્ઞાનના પરિણામ છે, તો તેમને વૃત્તિ કહેવાય. એમ કે અનવૃત્તિ કહેવાય. એમ થાય તો તેમને વૃત્તિ નથી કહેતા. આ વૃત્તિ તો કહીએ છીએ ને. એમ જો તેમને વૃત્તિ કહીએ તો ઉપરનું વૃત્તિનું જે પહેલું લક્ષણ કયું, તે લક્ષણની અહીં આગળ આ વાક્યમાં અતિવ્યાપ્તિ થાય છે. જે લક્ષણ લક્ષ્યમાં વર્તે અને તેનાથી ભિન્ન અલક્ષ્યમાં વર્તે તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષવાળું કહેવાય છે. જેમ કે શિંગડાવાળી ગાય, એવું આપણે જો બોલીએ તો એ ગાયનું લક્ષણ એક લક્ષણાબોધી કહેવાય. તો શિંગડા તો ગાયને હોય છે, સાથે સાથે બીજા પશુઓ એટલે કે બળદ બકરી વગેરેને પણ શિંગડા હોય છે. એથી અતિવ્યાપ્તિ દોષવાળું લક્ષણ કહેવાય છે. આ માટે એ દોષની નિવૃત્તિ કરવા સારું વૃત્તિનું બીજું લક્ષણ કહીએ છીએ, દ્વિતીય લક્ષણ એટલે બીજા નંબરનું લક્ષણ, વિષયનું પ્રકાશક જે અંતઃકરણનું તથા અજ્ઞાનનું પરિણામ વિશેષ, તેને વૃત્તિ કહેવાય છે. જુઓ, જેમ કે ક્રોધ, સુખ દુઃખ આદિ અંતઃકરણના પરિણામ છે, પરંતુ તેમનાથી કોઈ પદાર્થનો પ્રકાશ થતો નથી. તેમજ આકાશ વગેરે તત્વો અજ્ઞાનના પરિણામ તો છે, તેનાથી પણ કોઈ પદાર્થનો પ્રકાશ થતો નથી. તેથી તેમને વૃત્તિ ન કહીએ તો, પરંતુ જ્ઞાનરૂપ પરિણામથી પ્રકાશ થાય છે તેને વૃત્તિ કહેવાય છે. હવે થાય કે સુખ દુઃખ, કામ, તૃપ્તિ એટલે સંતોષ, ક્રોધ, ક્ષમા, ધૃતિ, અધૃતિ, લજ્જા, ભયાદિક વગેરે જે અંતઃકરણના પરિણામ છે, એ બધા માટે અનેક સ્થળે વૃત્તિનો શબ્દ પ્રયોગ કરવામાં આવેલો હોય છે. તો એના અનુસંધાનમાં, એના સમાધાનમાં
તત્વાનુસંધાન, અદ્વૈત કૌસ્તુભ વગેરે આવા ગ્રંથોમાં પ્રકાશક પરિણામને જ વૃત્તિ કહેલી છે. કેટલાક ગ્રંથોમાં અજ્ઞાનનાશક પરિણામને પણ વૃત્તિ કહેલી છે. પરોક્ષ જ્ઞાનથી પણ અજ્ઞાનના અસત્વાપાદક આવરણ અંશનો નાશ થાય છે, અથવા તો વિષય ચેતનનિષ્ઠ આવરણનો અપરોક્ષ જ્ઞાન વિના નાશ થતો નથી, અને પ્રમાતા ચેતનનિષ્ઠ આવરણનો નાશ પરોક્ષ જ્ઞાનથી પણ થાય છે. તેથી કરીને અજ્ઞાનાનાશક પરિણામ એટલે કે અજ્ઞાન વત્તા નાશક આવરણનું નિવર્તક અને પરિણામ અંતઃકરણનું અથવા અજ્ઞાનનું પરિણામ એવું વૃત્તિનું જે લક્ષણ કહ્યું તે લક્ષણની પરોક્ષ જ્ઞાનમાં અવ્યાપ્તિ થતી નથી. વિષય ચેતનનિષ્ઠ આવરણને અભાન પાદક તથા પ્રમાતા ચેતનનિષ્ઠ આવરણને અસત્વપાદક આવરણ કહેવાય છે. અવ્યાપ્તિ દોષ જે લક્ષણ લક્ષ્યમાં સંપૂર્ણપણે ના વર્તે પણ લક્ષ્યના એક દેશમાં જ વર્તતું હોય તે લક્ષણને અવ્યાપ્તિ દોષવાળું કહેવાય છે. લક્ષ્ય એટલે ગૌપદ છે. આપણે શિંગડાવાળી ગાય કીધું, પણ લક્ષ્ય ગૌપદ ગાય પગવાળી, તેનું કપિલ સ્વ એટલે ગૌ એવું લક્ષણ કહીએ તો કપિલત્વ બધી ગાયોમાં નથી હોતું. કોઈ ગાય ધોળી, કોઈ ગાય કાળી, કોઈ ગાય રાતી, એમ અનેક રંગવાળી હોવાથી એ લક્ષણ સર્વ ગાયોમાં વર્તતું નથી, પણ કોઈક જ ગાયમાં હોવાથી ત્યાં અવ્યાપ્તિ દોષ લાગુ પડે છે. હવે એમ છે કે અજ્ઞાન નાશક પરિણામ એ લક્ષણની પરોક્ષ જ્ઞાનમાં અવ્યાપ્તિ નથી, એ તો સાચું જ છે, પરંતુ સુખ દુઃખના જ્ઞાનરૂપ વૃત્તિમાં માયાની વૃત્તિરૂપ ઈશ્વરના જ્ઞાનમાં સુક્તિ રજતાદિ ગોચર બ્રહ્મરૂપ અવિદ્યાની વૃત્તિમાં સ્વપ્ન ગોચર જ્ઞાનમાં અને સુષુપ્તિગત સુખમાં તથા અજ્ઞાન ગોચર અવિદ્યાની વૃત્તિમાં જે કહ્યું એ અજ્ઞાન નાશક પરિણામ વૃત્તિનું લક્ષણ તેની અવ્યાપ્તિ થાય છે. અર્થાત એ લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું છે. કારણ કે પ્રથમ અજ્ઞાન સુખ દુઃખ વગેરે ઉપજે અને પછી તેનું જ્ઞાન થાય તો તે સુખ દુઃખના જ્ઞાનથી ચેતન આશ્રિત અજ્ઞાન એટલે આવરણ રૂપ અંશ એનો નાશ સંભવે છે, પરંતુ તે સુખ દુઃખાદિક એ અજ્ઞાન નથી, કિંતુ તે સુખ દુઃખ તથા તેનું જ્ઞાન એક કાળમાં ઉપજે છે. માટે અજ્ઞાન સુખાદિક એટલે સુખ દુઃખના અભાવથી સુખાદિ વગેરે ગોચર વૃત્તિથી અજ્ઞાનનો નાશ સંભવતો નથી. એ જ પ્રમાણે ઈશ્વરને અસાધારણ રૂપથી તથા સાધારણ રૂપથી સર્વ પદાર્થો સર્વદા પ્રત્યક્ષ પ્રતીત થાય છે. માટે ઈશ્વરમાં અજ્ઞાનના અભાવથી તેને માયાની વૃત્તિરૂપ જ્ઞાનથી પણ
અજ્ઞાનનો નાશ સંભવતો નથી. હવે શક્તિ રજતાદિ જ્ઞાન, શુક્તિ રજતાદિ જ્ઞાન તથા સ્વપ્નગત મિથ્યા એવા પદાર્થોની અને તેમના જ્ઞાનની એક સાથે ઉત્પત્તિ થાય છે. માટે બ્રહ્મરૂપ અવિદ્યાની વૃત્તિથી પણ અજ્ઞાનનો નાશ સંભવતો નથી, થતો નથી. એમ એ જ પ્રમાણે સુષુપ્તિમાં વૃત્તિ તો છે, પણ પોતાના વિષયભૂત સ્વ ઉપાદાન અજ્ઞાનનું તથા સ્વરૂપ સુખનું આવરણ જે અજ્ઞાન, તેનો નાશ તે સુષુપ્તિની વૃત્તિથી થતો નથી. તથા જ્ઞાન ગોચર પ્રત્યભિજ્ઞા જ્ઞાન થાય છે, ત્યાં પણ આવરણનો અભાવ હોવાથી તે વૃત્તિથી એનો નાશ થતો નથી. જેવી રીતે અહમ બ્રહ્માસ્મિ એવી વૃત્તિથી એકવાર ઉદય થયેલા અપરોક્ષ જ્ઞાનથી સ્વરૂપના આવરણનો નાશ થાય છે. પછી અનેકવાર વિચાર એટલે કે શ્રવણ મનન કરવાથી વિદ્વાન પુરુષને અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ સ્વરૂપ છું, એવી વૃત્તિ ઉદય પામે છે. એ વૃત્તિથી પ્રથમ નિરાવૃત્તિ જ્ઞાનીના સ્વરૂપનું આવરણ ભંગ થતું નથી. એવી રીતે ધારાવાહિક વૃત્તિ થાય એક ધારી, ત્યાં પણ પ્રથમ વૃત્તિથી આવરણ ભંગ થયા પછી દ્વિતીયાદિક બીજી વગેરે વૃત્તિઓમાં આવરણ ભંગ રૂપ ઉક્ત એટલે ઉપરના ફળની અવ્યાપ્તિ છે. કારણ કે જ્ઞાન ધારા હોય ત્યાં પ્રથમ જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થવાથી દ્વિતીયાદિક એટલે બીજા જ્ઞાનથી અજ્ઞાનની નાશકતા એ સંભવતું નથી. આ પ્રમાણે સુખ દુઃખના જ્ઞાનરૂપ વૃત્તિમાં એક, બીજું માયાની વૃત્તિરૂપ ઈશ્વરના જ્ઞાનમાં, ત્રીજું શુક્તિ રજતાદિ ગોચર બ્રહ્મરૂપ અવિદ્યાની વૃત્તિમાં, ચોથું સ્વપ્ન ગોચર જ્ઞાનમાં, અને પાંચમું સુષુપ્તિગત સુખમાં તથા અજ્ઞાન ગોચર અવિદ્યાની વૃત્તિમાં, તેમજ નંબર 6 પ્રત્યભિજ્ઞા જ્ઞાન રૂપ વૃત્તિમાં, અને 7 નંબર ધારાવાહિક અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાનમાં એ સર્વ ઠેકાણે આવરણનો અભાવ હોવાથી અજ્ઞાન નાશક એટલે કે આવરણની નિવૃત્તિ રૂપ પરિણામ એ વૃત્તિના લક્ષણની અવ્યાપ્તિ કહેવાય છે. ઉપર જે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો કયા, એની નિવૃત્તિ કરવા માટે પ્રકાશક પરિણામને વૃત્તિ કહે છે. તેનો ભાવ આવો છે. અસ્થિ એટલે વ્યવહારનો હેતુ જે અવિદ્યા તથા અંતઃકરણનું પરિણામ, તેને પણ વૃત્તિ કહેવામાં આવતી હોય છે. પ્રકાશક પરિણામને વૃત્તિ કહીએ તો પણ અજ્ઞાત પદાર્થ એટલે જોણ્યા બહારનો પદાર્થ ગોચર વૃત્તિમાં જ અજ્ઞાન નાશકતા રૂપ પ્રકાશકતા સંભવે, પરંતુ અનાવૃત પદાર્થ ગોચર વૃત્તિ રૂપમાં પ્રકાશતા નથી. કારણ કે અનાવૃત ચેતનના સંબંધથી જ વિષય પ્રકાશનો સંભવ છે, અને જળ વૃત્તિમાં પ્રકાશકતાની કલ્પના એટલે કલ્પના કરવી એ જ અયોગ્ય છે, વ્યાજબી નથી, એમ થતું નથી. એથી અજ્ઞાનના આવરણ ભંગ સિવાય
અન્યવિધ પ્રકાશતાનો વૃત્તિમાં અસંભવ હોવાથી પ્રથમ લક્ષણની માફક દ્વિતીય લક્ષણની પણ સુખ દુઃખ વગેરે ગોચર વૃત્તિમાં અવ્યાપ્તિ થશે. માટે વૃત્તિનું લક્ષણ આ પ્રમાણે કરવાનું છે. એટલે કે અષ્ટિ એટલે વ્યવહારનો હેતુ અવિદ્યા અથવા અંતઃકરણનું પરિણામ છે, તેને વૃત્તિ કહેવાય છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.